ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી ચાલી રહી છે અને એમાં પણ સૌથી રસપ્રદ ચિત્ર હિમાચલ પ્રદેશમાં જોવા મળી રહ્યું છે. બરાબરનો ખેલ હિમાચલ પ્રદેશની અંદર જામ્યો છે અને હિમાચલ પ્રદેશમાં અત્યારે ટાઈ પડી છે. 34 વોટ મળ્યા છે અને હવે જોવાનું એ છે કે શું થાય છે. હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીમાં જશ્ન જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસના ધારાસભ્યોને 34 વોટ જ મળ્યા છે અને ભાજપના ઉમેદવારને પણ 34 વોટ મળ્યા છે. ટાઈ પડી છે બંને વચ્ચે. હવે ચિઠ્ઠી ઉછાળીને ખેલ શરૂ થશે. પણ આ જે ખેલ છે એ રાજ્યસભાની ચૂંટણીનો ખેલ હતો, પણ એનું પરિણામ કદાચ બની શકે હિમાચલ સરકાર ઉપર પણ જોવા મળે. હિમાચલ સરકાર પર રાજ્યસભાની આ ચૂંટણીના વોટિંગને લઈ, પરિણામોને લઈ, ઉઠાપટકને લઈ જોખમ તોળાતું દેખાઈ રહ્યું છે.